હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, હું તમારું મારી ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 11માં સ્વાધ્યાય 11.2 નો પ્રશ્ન નંબર 5 જોશું, સાદુરૂપ આપો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. તો ચલો આપણે વિદ્યાર્થી મિત્રો દાખલો સ્ટાર્ટ કરી દઈશું. રાઈટ, ચલો. સૌથી પહેલા છે પ્રશ્ન 5, સાદુરૂપ આપો. બરાબર, 2/5 છે અને આખા કૌંસનું શું છે? વર્ગ છે, ગુણ્યા 7ની કેટલી ઘાત છે? 3, છેદમાં 8/3 ગુણ્યા 7. તો આનું સોલ્યુશન કઈ રીતે થાય? તો સૌથી પહેલા 2 લખવાનો, પછી અહીંયા 5 છે તો 5 લખી નાખવાનો, અને આ કૌંસ પર 2 દેખાય છે એનો આ બંનેનું શું કરવાનું? 5 ગુણ્યા 2 કરી નાખ્યું. બરાબર, રાઈટ. 5 ગુણ્યા 2, ગુણાકારનું ચિહ્ન 7ની કેટલી ઘાત છે? 3, તો 3 ઘાત લખતા જજો. બરાબર, હવે છે 8, 8/3. તો સૌથી પહેલા તમને ખબર હોવું જોઈએ કે 8 છે એ કેવી છે? તો કે 2/3 થશે. 2/3 એટલે 8 થાય, અને એના પર પણ ઘાત છે માટે આને પણ શું કરી દેવાનું? ઘાત કરી નાખશું, કૌંસની બહાર ઘાત લખશું, અને છેદમાં કેટલા લખવાના? 7 લખી નાખવાના વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ સ્ટેપ પર જશું. બરાબર, 2/2, ઉપરના બંનેનો ગુણાકાર 5 ગુણ્યા 2, તો 5 દુ કેટલા થઈ જશે? 10, ગુણ્યા 7ની કેટલી ઘાત છે? 3 ઘાત છે માટે 3 ઘાત લખી નાખશું. બરાબર, ઓકે. ચલો 2 છે, રાઈટ. 2 લખ્યા. સૌથી પહેલા 2, 3 તેરી કેટલા થઈ જશે? 9, માટે 2/9 ગુણ્યા કેટલા આવશે? 7, તો 7 લખી નાખશું. ક્લિયર છે? ચલો, હવે 2ની કેટલી ઘાત આવશે? 10 અને છેદમાં કેટલી લખાશે? અહીંયા 10 છે, અહીંયા કેટલી છે? 9, તો 2/9 ગુણાકારનું ચિહ્ન 7ની કેટલી ઘાત છે? અહીંયા 3 છે માટે અહીંયા 3 ઘાત લખશું. છેદમાં અહીંયા ગુણાકારનું ચિહ્ન 7, 7 ના 7. હવે અહીંયા 1 લખો તોય ચાલે, 7 લખો તો પણ ચાલે, પણ આપણે 7ની 1 ઘાત લખી નાખીશું. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? બરાબર, રાઈટ. ચલો, 2, 10 છે, અહીંયા 9 છે, તો આ બંનેનો શું કેવો સંબંધ થશે? બાદબાકી. તો કે 10 - 9 ગુણ્યા 7 લખશું. હવે જો અંશ અને છેદમાં શું થશે? બાદબાકી થશે, તો કે 3 - 1 બરાબર 2. 10 માંથી 9 જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 1 વધશે. બરાબર, 2/1. 7 લખી નાખ્યા. 3 માંથી 1 જશે તો કેટલા વધશે? 2 થઈ ગયા. 2/1 એટલે 2 જ થાય. 2, 7 ગુણ્યા 7, 7નો વર્ગ એટલે કે 7 ગુણ્યા, જો 2/1 ગુણાકારનું ચિહ્ન 7નો વર્ગ, તો 7 ગુણ્યા 7, તો 2 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે 49, તો 49 ગુણ્યા 2 તો કેટલા થઈ જશે? 98, એટલે કે 98 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. હવે બીજો દાખલો છે. બરાબર, ચલો. હવે 25 ગુણ્યા 5નો વર્ગ ગુણ્યા t ની 8 છેદમાં 10/3 ગુણ્યા t ની 4 છે. તો જે 25 છે, તો સૌથી પહેલા તમને ખ્યાલ આવવો જોઈએ કે 25 કેવી છે? કે ભાઈ એનો વર્ગ નીકળે છે. 25નો વર્ગ શું થાય? 25 તમે વર્ગમૂળમાં હોય તો તેનો વર્ગ કાઢો તો શું થાય? 5 થશે. કેટલો થશે? 5. 5 ગુણ્યા 5, જો તમને સમજાવું. 25 છે ને આવી રીતે બને, 5 ગુણ્યા 5, માટે શું થઈ ગયો? તે 5નો વર્ગ થઈ જાય. તો 5નો વર્ગ ખબર પડી કઈ રીતે આવ્યો? ગુણાકારનું ચિહ્ન 5નો વર્ગ છે માટે 5નો વર્ગ. t ની 8 છે તો t ની 8 એવી ને એવી આપણે રહેવા દેવાની. છેદમાં 10, 10/3 છે, તો આપણે એનો શું કરશું? ગુણાકાર કરશું. 2 પંચા કેટલા થાય? 10, અને 10ની કેટલી ઘાત છે? 3, માટે 3. t ની કેટલી ઘાત છે? 4, માટે 4 લખી કાઢી. બરાબર, ક્લિયર છે? ચલો હવે આગળ જઈએ આપણે. 5/5, અહીંયા 2 છે, અહીંયા 2 છે. જ્યારે ગુણાકાર હોય તો શું થશે? પ્લસ થશે, એટલું યાદ રાખો. 2 + 2 ગુણ્યા t ની કેટલી ઘાત છે? 8, તો 8 લખી નાખવાની. છેદમાં, છેદ બનાવવાનો. બરાબર, હવે જો આખા કૌંસનો વર્ગ છે માટે 2નો પણ 3 કહી શકાય, અને ગુણ્યા 5ની પણ કેટલી ઘાત કહેવાની? 3 કહેવાની. ગુણાકારનું ચિહ્ન કરતા જાઓ. t ની કેટલી ઘાત છે? 4 છે, માટે 4 લખી કાઢવાની. હવે તો આવડશે તમને, રાઈટ? બરાબર,
ઓકે, અહીંયા આપણે હવે લખશું કે 5, 5 ના 5, 2 વત્તા 2, 2 ને 2 કેટલા થઈ જશે? 4. ગુણાકારનું ચિહ્ન કરો. ટીની કેટલી ઘાત છે? 8 ઘાત છે, માટે 8 ઘાત લખતા જાઓ. 2 ની 3 ઘાત, હવે 2 ની 3 ઘાત છે તો આપણે શું કરી દઈશું? 2 ની 3 ઘાત લખશું. ગુણાકારનું ચિહ્ન 5 ની 3 ઘાત છે, માટે 5 ની 3 ઘાત ગુણ્યા ટી ની 4 ઘાત, બરાબર. આ છે એવું ને એવું જ આપણે પદ અહીંયા લખી કાઢવાનું. ક્લિયર છે? ચલો હવે જુઓ કે સૌથી પહેલા અહીંયા કશું નથી, 2 ની ઉપર કશું દેખાતું નથી, તો આપણે શું કરી દેવાનું? 1 નંબર લખી નાખવાનું. 1 લખશું. છેદમાં 2 ની કેટલી ઘાત છે? 3 ઘાત છે, માટે 3 ઘાત લખશું. ગુણાકાર 5 ની 4 ઘાત છે, તો અહીંયા 5 ની 4 ઘાત લખશું. છેદમાં કેટલી દેખાય છે? તો કે ગુણ્યા 5 ની 3 ઘાત છે, માટે 5 ની 3 ઘાત લખશું. ગુણાકારનું ચિહ્ન ટી ની 8 ઘાત છે, માટે 8 ઘાત, અને ટી ની 4 ઘાત છે, માટે 4 ઘાત લખી કાઢવાની. હવે આપણે કામ કરીશું વિદ્યાર્થી મિત્રો. 1, 2 ની 3 ઘાત, ગુણાકારનું ચિહ્ન કરતા જવાનું. 5 ની 4 ઘાત, બરાબર. હવે શું કરી દેવાનું? જો અહીંયા જો છેદમાં હોય, અંશ અને છેદમાં હોય તો બાદબાકી કરશો. 4 - 3 ગુણ્યા ટીમાં કેટલી છે? તો ટી નું પણ શું થશે? બાદબાકી. 8 માઇનસ કેટલા થઈ જશે? 4 છે, રાઈટ. અહીંયા 8 છે, નીચે કેટલા છે? 4, માટે ટી બરાબર 8 - 4. ક્લિયર છે? ઓકે, ચલો. 1, 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત છે, રાઈટ. ગુણ્યા 5 માંથી 4 - 3 એવા ને એવા લખ્યા, ગુણ્યા ટી ની 8 માંથી 4 ઘાત, બરાબર. આ સ્ટેપ આપણે એમને એમ લખી કાઢ્યો. હવે જોઈએ, બરાબર, રાઈટ. તો સૌથી પહેલા 5 એકા કેટલા થઈ જશે? 5 થઈ જશે. આ બંનેનો ગુણાકાર 5 એકા 5, 4 માંથી 3 જશે તો કેટલા વધશે? 1 વધે, બરાબર, રાઈટ. 1 વધે તો આપણે 1 લખી કાઢીએ, ના લખીએ તોય ચાલશે, રાઈટ. ટી 8 માંથી 4 જશે તો 4 છે, બરાબર. હવે જુઓ 2 ની 3 ઘાત એટલે કેટલા થઈ જશે? 8. બીજો જવાબ પણ આવે કે 5 ની, તમારી ચોપડીમાં આ રીતે પણ આપેલો હશે, 5 ટી ની કેટલી ઘાત છે? તો કે 5 એકા 5, બરાબર, રાઈટ. તમે 1 ના લખો તોય ચાલે, આવી રીતે પણ છે. 5 ટી ની 4 ઘાત અથવા 8, 1 ઘાત લખો તોય ચાલે, ના લખો તોય ચાલે. ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ થાય કે આ રીતે બંને રીતે સાચો જ પડે. 1 ઘાત લખો કે ના લખો, કશું ફરક પડે નહીં. હવે ત્રીજા દાખલાની રકમ આપણે અહીંયા લખીશું, જેથી તમને દેખાય કે 3 ની 5 ઘાત ગુણ્યા 10 ની 5 ઘાત આપેલી છે, યસ છે, ગુણ્યા 25 છે. 5 ની 7 ઘાત આપી દીધી છે, ગુણ્યા 6 ની 5 ઘાત આપેલી છે, રાઈટ. આટલી જ રકમ છે. હવે આપણે અહીંયા કામ કરવાનું રહેશે, બરાબર. 3 ની 5 ઘાત તો આપણે લખી કાઢીએ. હવે 10 છે તો આને આપણે અવયવ પાડવા પડે, રાઈટ. સાદું રૂપ આપવું હોય તો કઈ રીતે અપાય? કે ગુણાકારનું ચિહ્ન 2 ગુણ્યા 5, 2 પંચા શું થાય? 10 થઈ ગયા, 2 પંચા 10. ઓકે, હવે 5 ઘાત છે તો બંનેને 5 ઘાત આપી દેવાની. 5 ઘાત 5 ઘાત, બરાબર. 2 પંચા 10, બંનેને 5 ઘાત આપી દીધી. ક્લિયર છે? 25 છે, 25 કોનો વર્ગ થાય? અગાઉ જ શીખવાય તો 5 નો વર્ગ થઈ જાય. 25 છે, 5 ગુણ્યા 5 એટલે 25, એટલે 5 નો વર્ગ થઈ ગયો. છેદમાં 5 ની કેટલી ઘાત આવશે? 7 આવશે, ગુણ્યા 6 ની કેટલી ઘાત છે? 5 છે, માટે 5 ઘાત લખી કાઢવાની, બરાબર. ઓકે, આના પણ અવયવ પાડી દઈએ આપણે. તો કે 2 ની કેટલી ઘાત લખશું? સૌથી પહેલા 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની પણ કેટલી? 5 ઘાત, કારણ કે 6 છે તો 2 તેરી 6, ઉપર બંનેમાં 5 ઘાત આપી દીધી આપણે, બરાબર. હવે જુઓ, સૌથી પહેલા આપણે ચડતા ક્રમમાં આને ગોઠવી દઈએ કે 2 ની 5 ઘાત, પછી જુઓ 3 ની 5 ઘાત, પછી આપણે લખશું 5 નું શું કરી દેશું? તો કે 5 લખશું. હવે આ બંનેનો શું થશે? ગુણાકાર છે તો સરવાળો. 5
5 ની 5 ઘાત વત્તા 2. આ બંને તો શું થઈ ગયું? સરવાળો થઈ ગયો 5 ગુણ્યા 5 નો, બરાબર. આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે સાદુરૂપ આપતી વખતે. હવે છેદમાં સૌથી પહેલા આપણે લખીશું કે ચડતા ક્રમમાં લખીશું 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની કેટલી ઘાત છે? 5 ઘાત છે તો 5 ઘાત લખી નાખશું, ગુણ્યા 5 ની કેટલી ઘાત વધી? 7 વધી તો 5 ની 7 ઘાત લખી કાઢી. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? કઈ રીતે કર્યું? તો કે 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત અને 5 ની 7 ઘાત, બરાબર. આ સાદું રૂપમાં થોડું ધ્યાન રાખવાનું રહેશે. ક્લિયર છે? હવે જુઓ કે આપણે શું કર્યું? પદો આપી દીધા, 2 પંચમાંશ 2 પંચમાંશ 3 પંચમાંશ 3 પંચમાંશ 5 વત્તા 5 દૂત્યાંશ 5 સતમાંશ. તો હવે આને છૂટા કરી દઈએ કૌંસમાંથી. તો કે 2 ની 5 ઘાત છેદમાં 2 ની કેટલી ઘાત આવશે? 5 ઘાત, બરાબર. 3 ની 5 ઘાત છેદમાં 3 ની 5 ઘાત. ગુણાકારનું ચિહ્ન 5 ની 5 ને 2 કેટલા થઈ ગયા? 7 થઈ ગયા અને 5 ની 7 ઘાત થઈ ગઈ, બરાબર. 5 ની 7 ઘાત છે, ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ 2 ની 5 ઘાત 2 ની 5 ઘાત એટલે કેટલા વધે? 1 વધે, ગુણ્યા 3 પંચમાંશ ગુણ્યા 3 પંચમાંશ એટલે 1 વધે, બરાબર. સરખી સરખી ઘાત હોય તો 1 જ વધે. 5 એકા 5 એમ પણ કહી શકાય આપણે. 5 સતમાંશ એટલે 5 સતમાંશ એટલે એની પણ 1 વધે. માટે હવે તમારે શું કરવાનું? તો કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે કેટલો જવાબ આવશે? 1, રાઈટ. તો આ એનું સોલ્યુશન હતું, દાખલા નંબર 8નું સાદું રૂપ. તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો. રાઈટ, આનું સોલ્યુશન અહીંથી સ્ટાર્ટ થાય છે. આનું સોલ્યુશન છે આપણે અહીંથી સ્ટાર્ટ થાય છે. ને આનું સોલ્યુશન છે ત્રીજા દાખલાનું, એ અહીંથી સ્ટાર્ટ થાય છે. રાઈટ. ચલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો. વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.